ગાઈસ આપણે આવી ગયા મસ્ત મજાના રો હાઉસમાં અને મીટર બેટના વાયરના એટલા બધા ઘૂસલા હતા તો હાઈ ક્લાસ બધા આમ પટ્ટા ફેરવી દીધા અને ત્યાર પછી આપણે સૌથી પહેલા મળ્યા ફ્યુઝ. પછી ફ્યુઝમાં બહુ ઝાઝા બધા વાયર હતા ને અંદર જાય એની માથે આપી દીધું કનેક્ટરમાંથી આ પહેલા માઉન્ટની જે ઉપરની મેઇન લાઈન છે તો એના માટે રોબોટ આપ્યો. ત્યાર પછી આ પાણીની મોટરનું ટાટર છે અને આ છે અંડરગ્રાઉન્ડ ટાંકાનું ટાટર. તો આ ટાટર અને બે ટાટર એના માટે જો આ ટાટરની એમસીબી અહીંયા હતી એ ડાયરેક્ટ ફ્યુઝમાંથી લેવાનું. આ ટાટરની એમસીબી અહીંયા હતી કારણ કે આ મોટર નહીં ને એ આપણે બંધ કરીએ કે એમસીબી તો ઉપરનો પાવર બંધ ન થવો જોઈએ એના માટે આપણે કટઆઉટમાં એમસીબી આપવી પડે. પછી આ છે ટેપિંગ મીટર એ ગ્રાઉન્ડ ફ્લોર ભાડે દેવું હોય એના માટે મસ્ત મજાનું ટેપિંગ મીટર મૂકી દીધું ને એની પણ સેપરેટ એમસીબી મૂકી દીધી. તો આપણે આ એમસીબી બંધ કરીએ ને તો એકાબીજી કોઈ પણ વસ્તુ બંધ ન થાય જેનું જ્યાં કામ હોય ને એ જ પરફેક્ટ પોઝિશનમાં એટલો જ પાવર બંધ થાય. એટલે સેપરેટ મેઇન લાઈન ખેંચવાની લૂપિંગ નહીં કરવાના અને બધા વાયરના ઘૂસવા વ્યવસ્થિત અહીંયા મૂકી દેવાના. અને અહીંયા આપણે મૂક્યું આ બહુ આ તો ગાડી ચાર્જિંગ કરવાનું પ્લગ મૂક્યું અને આ ખાલી જગ્યા છે ને ત્યાં આપણે સોલારનું મીટર આવશે તો સોલારના વાયર પણ એને ખેંચી દીધા છે. તો હાઈ ક્લાસ આપણે સોલારનું મીટર પણ મૂકી દઈશું. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલો કર્યા વગર જાતા નહીં અને યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા.